વડોદરામાં ઇબોલા વાયરસના સંભવિત ખતરાને લઈને આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. સાવલી જન્મોત્રી હોસ્પિટલનું તંત્ર અલર્ટ મોડમાં. ખાસ કરીને આફ્રિકી દેશોમાંથી આવતા લોકો માટે હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. આઇસોલેશન વોર્ડ સહિત જરૂરી આરોગ્ય સુવિધાઓ તૈયાર રાખવામાં આવી. હોસ્પિટલ સ્ટાફને તકેદારી અને માર્ગદર્શિકા અંગે સૂચનાઓ અપાઈ. આફ્રિકી દેશોથી આવતા દર્દીઓની સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી માટે ખાસ ટીમ તૈનાત. સંક્રમણ ફેલાય નહીં તે માટે સાવચેતીના પગલાં વધુ કડક બનાવાયા. જન્મોત્રી હોસ્પિટલમાં દવાઓ, માસ્ક અને સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ. સાવલી વિસ્તારમાં આરોગ્ય તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઇબોલા વાયરસ માટે સરકારની ગાઈડલાઈન મુજબ અત્રેની જન્મોત્રી હોસ્પિટલ ખાતે વાયરસને માટે લગતી તમામ વોર્ડ તેમજ દવાઓની વ્યવસ્થા અત્રે કરેલી છે. ઇબોલા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓ અહીંયા આવે તો એમના માટે સારવારની સગવડ પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે. ખાસ ઇબોલા વાયરસ બહારથી વાયરસ છે, આપણે અત્રેની લોકલમાં નથી, પણ બહારથી આવશે તેમના માટે પણ અહીંયા આવતા દર્દીઓ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલ છે. આપનું નામ? મારું નામ ડૉક્ટર દિલીપ નીનામા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, જન્મોત્રી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી.